નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજ્યમાં પેટા ચૂંટણી પહેલા ભાજપનું ખાતું ખુલી ગયું છે. રાજસ્થાનમાંથી નવનીતસિંહ બિટ્ટુ, હરિયાણામાંથી કિરણ ચૌધરી અને બિહારમાંથી ઉપેન્દ્ર કુશવાહા તેમજ મનન કુમાર મિશ્રા બિનહરીફ ચૂંટાયા છે. આ દરેકને પ્રમાણપત્રો અપાયા છે. આપને જણાવી દઈએ કે રાજ્યસભા માટે આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં બે બેઠકો અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશાની એક બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ધોધમાર વરસાદને કારણે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો હતો. વેરાવળના દરિયામાં બોટ પલટી મારી ગઈ હતી. સ્થાનિકોએ દોરડાની મદદથી ખલાસીઓને બહાર કાઢ્યા હતા. વેરાવળના દરિયામાં ભારે ભરતીના દ્રશ્યો જોવા મળ્યા હતા. દરિયાનું રૌદ્ર સ્વરૂપ પણ દેખાયું હતું. દરિયામાં ભરતીના કારણે કરંટ આવતા 10 ફૂટથી પણ વધુ ઊંચા મોજા ઉછળ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે. માર્ગ મકાન વિભાગ હેઠળના વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં કુલ 26 જેટલા રસ્તાઓ ઉપર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર બંધ કરાયો છે. આ ઉપરાંત પણ રાજ્યમાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. મોરબીમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે મચ્છુ નદીના પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યા છે, જેના પગલે કોઈ દુર્ઘટના બનવા ન પામે તે માટે સાવધાનીના પગલાં લેતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા અનેક માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. આ ઉપરાંત સામખિયાળીથી માળિયા સુધીનો નેશનલ હાઈવે પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. વરસાદી માહોલ વચ્ચે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મોટાભાગની નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બોટાદમાં ભારે વરસાદ વરસતા ખીજડીયા ગામની કાળોભાર નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીના પૂરમાં એક કાર તણાઈ હતી. સદનસીબે તેમાં સવાર 8 લોકોનો આબાદ બચાવ થયો હતો. આજે સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 29 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. દેવિન્દરસિંહ રાણા નગરોટાથી ચૂંટણી લડશે. આ પહેલા સોમવારે પાર્ટીએ પ્રથમ તબક્કા માટે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. બીજી યાદીમાં માત્ર એક જ નામ હતું. પ્રથમ તબક્કામાં દક્ષિણ કાશ્મીરની 16 વિધાનસભા મત વિસ્તારો અને જમ્મુ ક્ષેત્રની 8 વિધાનસભા બેઠકો પર 18મી સપ્ટેમ્બરે મતદાન થશે. જળ પ્રલયથી સંસ્કારી નગરી દરિયો બની ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા વાસીઓ હોડી લઈને ફરવા નીકળ્યા હોય તેવા વિડીયો સામે આવ્યા છે. વડોદરા જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી 35.25 ફૂટ પહોંચતાની સાથે જ નદી ઉપરના તમામ બ્રિજ પાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવાયા છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે બહાર કામ કરતી મહિલાના ચારિત્ર્યને કલંકિત કરવું એ તમામ મહિલાઓ માટે અત્યંત અપમાનજનક છે. જોબ કરવાનો અર્થ એ નથી કે સ્ત્રી ચરિત્રહીન છે. જો કોઈ સ્ત્રી કોઈ પુરુષ પાર્ટનર સાથે બિઝનેસ કે ઓફિશિયલ કામ માટે બહાર જાય છે તો તે માનવું ખોટું છે કે તે પુરુષ સાથે અવૈધ સંબંધો ધરાવે છે અને તે સ્ત્રી વ્યભિચારી છે. વડોદરામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે વિશ્વામિત્રીમાં તારીખ 1/7/2005 રોજ નોંધાયેલી 35.6 ફૂટ સપાટી અને તારીખ 2/8/2019 રોજ નોંધાયેલી 34.50 ફૂટનો રેકોર્ડ આજે 27/8/2024 રોજ 35.25 ફૂટ નોંધાયેલી સપાટીએ આ તમામ પાછલા રેકોર્ડ તોડી નાખ્યા છે. વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને પગલે હાહાકાર મચી ગયો છે અને વિશ્વામિત્રી નદીએ પોતાનું 19 વર્ષ જૂનો 35.6 ફૂટ સપાટીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ટેલિગ્રામના કરોડો યુઝર્સ માટે એક ખરાબ સમાચાર છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. પેરિસમાં કંપનીના વડા પાવેલ દુરોવની ધરપકડ બાદ ગૃહ મંત્રાલય પાસેથી નિયમના ઉલ્લંઘન અંગે માહિતી માંગી છે. જો કે આઈટી મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા ઈમેલ પર કોઈ તાત્કાલિક જવાબ મળ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ટેલિગ્રામ કંપનીના સીઈઓની હાલમાં જ ધરપકડ કરાઈ છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેને ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી દીધી છે. આ મુદ્દે તેમણે કહ્યું કે આ મારું નવું પ્રકરણ છે. અગાઉ મેં નિવૃત્તિ લેવાનું વિચાર્યું હતું, પરંતુ હવે જનતાની માંગ પર મેં રાજકારણમાં રહેવાનું નક્કી કર્યું છે. બહુ વિચાર વિમર્શ પછી મેં વિચાર્યું કે મારે પીએમ મોદી સાથે જવું જોઈએ. આવી સ્થિતિમાં હું ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણીની નવી તારીખ જાહેર કરી છે. હવે રાજ્યમાં 6 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. ભાજપ અને ઇન્ડિયન નેશનલ લોકદળે લાંબી રજાઓને ટાંકીને ચૂંટણીની તારીખ બદલવાની માંગણી કરી હતી. આપણે જણાવી દઈએ કે અગાઉ 1 ઓક્ટોબરે રાજ્યની 90 વિધાનસભા સીટ્સ માટે ચૂંટણી થવાની હતી, જે હવે બદલાઈને 6 ઓક્ટોબરે થવાની છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી આપી છે. આગામી 36 થી 40 કલાકની અંદર મેઘ તાંડવ જોવા મળશે. અનેક વિસ્તારોમાં 15 ઇંચથી વધારે જેટલો વરસાદ નોંધાશે, જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વર્ષોનો રેકોર્ડ તોડી નાખે તેવો વરસાદ આવશે. ઢાકામાં ભારતીય વિઝા સેન્ટરમાં એક જૂથે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા બાદ તણાવ વધ્યો હતો. ઢાકામાં ભારતીય હાઈ કમિશને આ મામલો વિદેશ મંત્રાલય સમક્ષ રાજદ્વારી નોંધ સાથે ઉઠાવ્યો છે. જોકે આ હુમલામાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ વિઝા સેન્ટરના કર્મચારીઓ ડરી ગયા હતા. માહિતી અનુસાર આ વિરોધ ત્યારે થયો જ્યારે તેમને કહેવામાં આવ્યું કે સ્ટાફની અછતને કારણે તેમની અરજીઓની પ્રક્રિયામાં સમય લાગશે. રાજકોટમાં અતિભારે વરસાદને કારણે લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આજે વહેલી સવારથી જ અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. પાણીનું સ્તર એટલું બધું વધી ગયું છે કે ઘર પાસે પાર્ક કરેલી ગાડીઓ પણ પાણીમાં ડૂબી ગઈ છે. વિદેશી ભૂમિ કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય શીખો વસે છે. આવી સ્થિતિમાં જો ત્યાંની સરકાર કોઈ નિર્ણય લે છે તો તેની સીધી અસર ભારત ઉપર પડે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે એક મોટી જાહેરાત કરી છે. ટ્રુડોએ કેનેડામાં કામચલાઉ નોકરી કરતા વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. ટ્રુડોએ કહ્યું કે અમારી કંપનીઝને કેનેડિયન કામદારો અને યુવાનોને વધુ નોકરીઓ પ્રદાન કરવાની જરૂર છે. ગુજરાતમાં સિઝનનો 100% કરતા વધુ વરસાદ વરસી ગયો છે, તો બીજી તરફ રાજ્યના 96 ડેમ્સ હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે. કચ્છમાં 116.79%, ઉત્તર ગુજરાતમાં 79.99% વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મધ્ય અને પૂર્વમાં 98.78% અને સૌરાષ્ટ્રમાં 101% વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 108% વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના તમામ 251 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં મેઘ તાંડવ સર્જાયું હતું. વરસાદની ધાર ધીમી થવા છતાં હજી પણ ઘણા વિસ્તારોમાંથી પાણી નથી ઓસર્યા, ત્યારે દક્ષિણી અંડરપાસમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહને કબજે લઈને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મણિનગરના ભૈરવનાથ પાસે હજુ પણ કમરસમા પાણી ભરાયા છે. જવાહર ચોક, ઉત્તમનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. કરોડોના ખર્ચે લીધેલા ઘરમાં પણ પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા છે. ભારતે 3 ઓક્ટોબરથી શરૂ થનારી મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમમાં અનુભવી ખેલાડીઓ સાથે યુવા ખેલાડીઓને પણ તક મળી છે. ટીમ આ પ્રમાણે છે: હરમનપ્રીત, સ્મૃતિ, શેફાલી, દીપ્તિ, જેમીમા, રીચા, યાસ્તિકા, પૂજા, અરુંધતી, રેણુકા, દયાલન, આશા, રાધા, શ્રેયંકા અને સંજના. આ ઉપરાંત ઉમા, તનુજા અને સાયમાને રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે. કોલકાતાના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થી સંગઠનોએ મંગળવારે કોલકાતામાં નબન્ના અભિજન અથવા નબન્ના સુધી કૂચની હાકલ કરી છે. આ પ્રદર્શનને જોતા કોલકાતામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે અને 6000થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે.
હવામાન વિભાગે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ અને બનાસકાંઠા, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન મોરબીના ટંકાર તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અત્યારે તો ભારે વરસાદને લઈને રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદે ઘણું બધું બદલી નાખ્યું છે. એક અહેવાલ અનુસાર રાજ્યના 636 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા છે, જેમાં 34 સ્ટેટ હાઈવે, 557 પંચાયતના અને 44 રસ્તાઓ બીજા શામેલ છે. બીજી તરફ માછીમારોને 27મી થી 30મી ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 17 જેટલા તાલુકાઓમાં 2 કે તેથી વધુ ઇંચ વરસાદ પડ્યો છે. નડિયાદમાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે 50 થી વધુ પરિવારોને સ્થળાંતર કરવાની નોબત આવી હતી. નવા ગાઝીપુર વાળા વિસ્તારના લોકોનું વરિયાળી માર્કેટમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર થવાની શક્યતા છે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ તંત્રને પણ એલર્ટ કરાયું છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઇનામી રકમને લઈને એક્સ પર લખ્યું છે કે હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં મહિલા અને જુનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટના રૂપમાં ઇનામી રકમ મળશે. આ ઉપરાંત સિનિયર પુરુષો માટે વિજય હજારે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પ્લેયર ઓફ ધ મેચને ઇનામી રકમ અપાશે. અમે ખેલાડીઓ માટે સારું વાતાવરણ તૈયાર કરી રહ્યા છીએ, એમ પણ જય શાહે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.